દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારો અમારા પાછા બ્લોગમાં. નાઈ ધોઈને ફ્રેશ થઈને દુકાને પાછા આવી ગયા છીએ. જો આ ગોપાલભાઈ બેઠા છે. મેહુલભાઈની ડ્યુટી પૂરી થઈ ગઈ હવે. પૂરાભાઈ પાછા ડ્યુટીમાં પાછા આવી ગયા છે. અને રઘુભાઈ જો ટ્રાફિક છે થોડું, એટલે એ ગ્રાહકમાં મસ્ત છે. અને ટ્રાફિકમાં બહુ આજ કાંઈ ખાસ નથી, થોડું થોડું ટ્રાફિક છે. તો મિત્રો ડેલીનું રૂટીન પાછું આપણે ધૂપ પાડવાનું ચાલુ કરી દીધું છે. જો ટ્રાફિક પણ છે, ગાડીઓની લાઈનો થઈ ગઈ છે, ટ્રાફિક પણ છે. હલો, હવે જઈ રહ્યા છે હિતેશભાઈની મુલાકાત લેવા. અભી મજા આયેગા ના ભીડો. હિતેશભાઈ પાણીપુરી ખવડાવવાલો. આ જો હિતેશભાઈની પાણીપુરીની દુકાન છે, બહારથી લોકેશન લઈ લઈ. જોઈ લો, આશાપુરા પાણીપુરી. આ હિતેશભાઈની પાણીપુરીની નાની એવી દુકાન છે, પણ નાની એવી છે તો એ રોજના 2,000 લઈને વહી જાય છે 2 કલાકમાં. જલવા હે હમારા. અમારો કોનો વારો ના આમાં દેતા અને પાછા તો આમ જો ગાડી તો ઓલી આ સ્કોર્પિયો પડ્યો એ હિમનો જ છે. આમ જો ગાડી બનાવી લીધી પાણીપુરીમાં, કોઈ દી ઊંચા નો આયા. હાલો બનાવી નાખો, હાલો પાણીપુરી. હાલો જલ્દી. A few moments later. ભણનો દીકરો હાથ તો બગાડશે જ નહીં. જો આપણે થોડા હાથ રાણો કોઈ હાથ જોવો, આ ગોપાલભાઈ પાણીપુરી ખાવાનું ચાલુ કરી દીધું છે. શુભ શરૂઆત. મોઢું તો ઘણું. નાઇસ. હાલો મિત્રો, અમે અમારી બીજી દુકાને આવી ગયા છીએ. જો ને મેહુલભાઈ બેઠા છે ને કાકી બેઠા છે. જો મેહુલભાઈ આંગળી કરી દો તો બ્લોગમાં આવી જશો. લે આંગળી કરી દો. अच्छा हमको सिखा रिया है. બુલેટની ચાવી લાવો. बहुत तेज हो रहा है बहुत. બુલેટની ચાવી આવી ગઈ છે. અને આ પડ્યો અમારો કાળો ઘોડો. ચાલો બીજી દુકાન જઈએ. તો ગાઈસ બુલેટ લઈને નીકળી ગયા એ દુકાન તરફ. પાર્કિંગમાં પાર્ક કરીને પાછા દુકાને આવી ગયા હી. જો કાકા ને દાદા ને બધા બેઠા હે. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.